हेलो दोस्तों, स्वागत है तमारो एक नवा ब्लॉग साथ। दोस्तों आज अमे आ गया है दोस्तों सारंगपुरનો पार्ट 2 લઈને। આજથી પહેલાં દોસ્તો અમે એક ભાગ બનાવ્યો હતો પાર્ટ 1। એમાં દોસ્તો જ્યારે હું અહીંયા આવ્યો હતો ત્યારે કન્સ્ટ્રક્શન ચાલુ હતું, એટલા નથી દોસ્તો મેં એને બ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો। અને દોસ્તો અમે કહેલું વિડીયોમાં કે તમને પાર્ટ 2 જોવા મળશે। તો ફાઇનલી દોસ્તો હું પાર્ટ 2 બીજો લઈને આવી ગયો છે। દોસ્તો અહીંયા જ્યારે આવ્યો છું ત્યાં ભોજનશાળાનું કન્સ્ટ્રક્શન બી પૂરું થઈ ગયું છે। અને દોસ્તો ઘણું એવું જે કન્સ્ટ્રક્શન અહીંયા મૂર્તિની સ્થાપના કરવાની હતી એ પણ અહીંયા થઈ ગઈ છે દોસ્તો। तो संपूर्ण दोस्तों माहिती आ व्लॉगनी अंदर जोवा मळशे। અને સાથે दोस्तों चैनल पर पहली बार आया तो चैनल ने सब्सक्राइब करवानुं बिल्कुल भी ना भूलता, ताकि दोस्तों तमने नवी नवी लोकेशननी माहिती अमारा चैनल द्वारा મળતી રહે। અને સાથે તમને આ જાણવા મળશે કે દોસ્તો અહીંયા કઈ રીતના પહોંચવું, અહીંયા રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, પ્લસ દોસ્તો અહીંયા પાર્કિંગ વ્યવસ્થા કેવી રીતના કેવી છે અને શું શું અહીંની ખાસિયત છે, સંપૂર્ણ માહિતી દોસ્તો તમને આજના વિડીયોમાં જોવા મળશે। તો વ્લોગ પર દોસ્તો બન્યા રહેજો। દોસ્તો અહીંયા વાત કરીશું તો જો અહીંયા પહેલાં એકવાર આવેલો ત્યારે આ ભોજનશાળાનું દોસ્તો સમારકામ ચાલુ હતું અહીંયા પર। તો ત્યારે મેં બ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો અને બીજો બ્લોગ પાર્ટ 2 બનાવવાનો હતો। તો દોસ્તો ફાઇનલી આપણે પાર્ટ 2 લઈને આવી ગયા છે। તો દોસ્તો અહીંયા આવ્યા પછી જોઈએ તો ઘણી બધી એવા ચેન્જીસ કરવામાં આવ્યા છે જે તમે પહેલાંના બ્લોગમાં જોયું હશે એ પ્રમાણે। તો અહીંયા મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે દોસ્તો, જે સામે તમે જોઈ શકો છો, જે 54 ફૂટ ઊંચી મૂર્તિ છે। ઓકે ફ્રેન્ડ્સ, લઈશું દોસ્તો ભોજનશાળાની, જે અહીંયા ભોજનશાળા બનાવવામાં આવી છે। તો એવું કહેવામાં આવે છે એક સાથે દોસ્તો અહીંયા 4000 લોકો એક સાથે જમી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। તે જોઈશું અને દોસ્તો કઈ રીતનું અહીંયા શું મળે છે ભોજનમાં અને કઈ રીતની વ્યવસ્થા છે પૂરી આપણે જોવા મળશે આજના વિડીયોમાં। તો દોસ્તો આ મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો આ જે હનુમાનજીનું મેઇન મંદિર છે। ઓકે, કષ્ટભંજન હનુમાનજી મંદિર। અને અહીંયા જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે એ દોસ્તો પાછળની સાઈડ છે। આ મેઇન એન્ટ્રી ગેટથી અહીંયા આ જોવા મળશે। અને જે સામે તમે જોઈ રહ્યા છો આ બાજુ વ્હાઇટ કલરનું બિલ્ડિંગ, એ દોસ્તો ભોજનશાળા બનાવવામાં આવી છે, જ્યાં એક સાથે 4000 લોકો એક સાથે જમી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। તે પણ દોસ્તો તમને આગળ આ બ્લોગમાં જોવા મળશે। જોઈ શકો છો મારી પાછળ આ શ્રીફળ સ્ટેન્ડ છે। અહીંયા શ્રીફળ સ્ટેન્ડ દોસ્તો લઈને હનુમાનજીના મોઢા એ રીતનું બનાવેલું છે, મોઢામાં મૂકો એટલે શ્રીફળના 2 કટકા થઈને તમને એક કટકો મળી જાય એ રીતનું અહીંયા બનાવેલું છે। તે તમે જોઈ શકો છો આ વિડીયોમાં। તમે જોઈ શકો છો મારી પાછળ શ્રી હરિ મંદિર છે। પાછળ તમે આ લાલ કલરનું જે જોઈ રહ્યા છો બિલ્ડિંગ, એની અંદર દોસ્તો તમને અહીંયા જે જોઈએ સામાન્ય મળી રહેશે દોસ્તો, જેમ કે ફોટાથી કોઈ બી ખરીદી કરવી હોય એના માટે દોસ્તો અલગ જ બનાવેલું છે। તો અહીંયાથી તમે બધી ખરીદી કરી શકો છો દોસ્તો। સાથે અહીંયા પ્રસાદી માટે બી અહીંયા દોસ્તો સાઈડમાં જ કાઉન્ટર બનાવેલા છે, જ્યાંથી તમે પ્રસાદી બી લઈ શકો છો। અને જે પાછળ વ્હાઇટ કલરનું બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે મોટા ગુંબડવાળું, ત્યાં દોસ્તો ભોજનશાળા બનાવવામાં આવેલી છે, જ્યાં એક સાથે 4000 લોકો જમી શકે છે। તો ચાલો દોસ્તો હવે જઈશું ભોજનશાળાની અંદર ને ત્યાં જોઈશું કે કઈ અમારા નસીબમાં દોસ્તો ભોજનશાળામાં ભોજન લખ્યું નથી, કારણ કે દોસ્તો અમે જ્યારે જવા સુધી ભોજનશાળા બંધ થઈ ચૂકી હતી। ઓકે ફ્રેન્ડ, તો તમે દોસ્તો જ્યારે પણ આવો તો તમને ભોજનશાળાનું ટાઈમિંગ જણાવી દઉં। સવારમાં 7 થી 8 હોય છે અને દોસ્તો બપોરે 11 થી 3 હોય છે। અને સાંજના વાત કરીએ તો સાંજથી 7 થી 10 વાગ્યા સુધી હોય છે। તો આ ટાઈમ સ્લોટમાં તમારે દોસ્તો આવીને તમે આવી જાઓ, કદાચ આવી જતા હો મળશે। કારણ કે દોસ્તો અમે થોડા લેટ થઈ ગયા હતા એટલે અત્યારે બંધ થઈ ગયા અને ભોજનશાળા દોસ્તો 11 વાગે ઓપન થશે અને 3 વાગ્યા સુધી જોઈએ દોસ્તો। જો રોકાઈશું ત્યાં સુધી તો તમને જોવા મળશે। હાલ દોસ્તો આપણે જોવા હવે જઈ રહ્યા છીએ દોસ્તો, જ્યાં 54 ફૂટ મોટી હનુમાનજીની મૂર્તિ છે, ત્યાં આગળ તમને જઈશું આપણે અને ત્યાંનું તમને હું બતાવીશ કે કઈ રીતનું છે। અને સુંદર એવી વ્યવસ્થા છે દોસ્તો। પહેલાં જ્યારે આવ્યો હતો ત્યારે કન્સ્ટ્રક્શન ચાલતું હતું ત્યારે અત્યારે બહુ સરસ રીતે અહીંયા કરેલું છે। તો દોસ્તો આ પાછળ જે તમે જોઈ રહ્યા છો એ પ્રસાદી છે। અહીંયા દોસ્તો તમે પ્રસાદી મળે અને દોસ્તો તમે ચાહો તો અહીંયા ડોનેશન બી આપી શકો છો, એના માટે બી અહીંયા કાઉન્ટર અલગથી બનાવેલા છે, એ તમે જોઈ શકો છો। અને પ્રસાદી જોઈતી હોય તો પ્રસાદી બી તમને અહીંયાથી મળી રહેશે।
તો દોસ્તો હવે આપણે જઈ રહ્યા છીએ જે નવી મૂર્તિ સ્થાપિત કરી છે એ લોકેશન પર, અને જે મારી પાછળ તમે જે આ બિલ્ડિંગો જોઈ રહ્યા છો ત્યાં આગળ તમને રૂમની ફેસિલિટી મળી રહે છે. પણ દોસ્તો તમારે રૂમ એડવાન્સમાં બુકિંગ કરાવવો પડતા હોય છે. તમે જો ડાયરેક્ટ આવો તો તમને અહીંયા રૂમ મળતા નથી. કારણ કે દોસ્તો હું અહીંયા બીજી વાર આવ્યો છું તો છતાં પણ અહીંયા મને રૂમ મળ્યો નથી. તો પ્રિફર કરો કે જ્યારે તમે અહીંયાનું પ્લાન કરતા હો તો એડવાન્સમાં જ અહીંયાના રૂમ તમે બુક કરી લો, તો જેથી કરીને તમને કોઈ તકલીફ ના પડે. દોસ્તો હાલ તમે મારી પાછળ જોઈ રહ્યા છો દોસ્તો, જે આ પાછળ હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી તે દોસ્તો અહીંયાનો આ બગીચો અને બધું અહીંયા છે. અને બીજી વસ્તુ કે દોસ્તો તમે અહીંયા જ્યારે આવો તો રાતના સમયે આવો છો તો થોડી તકલીફ પડે છે, કારણ કે દોસ્તો અહીંયા રૂમ મળતા નથી. એ મોટી તકલીફ છે, કારણ કે એડવાન્સ બુકિંગ કરાવવું પડતું હોય છે. તો દોસ્તો જે તમે મારી પાછળ વ્હાઇટ કલરનું બિલ્ડિંગ જોઈ રહ્યા છો અને ગ્રે કલરની આ સામે બિલ્ડિંગ, તો અહીંયા તમને દોસ્તો રૂમ મળી રહેશે સારી રીતે, એસી નોન એસી બધી જાતની ફેસિલિટી, અને દોસ્તો તમને ધર્મશાળા પણ નીચે જોવા મળશે. તો આમાં પણ અહીંયા કેવું તમારે એડવાન્સ બુકિંગ કરાવવાનું હોતું રહે છે, કારણ કે જ્યારે હું બીજી વાર વિઝિટ કરી છે ત્યાં પણ મને આજે રૂમ મળ્યો નથી. તો પ્રેફર કરો કે તમે બીજી વાર આવો તો એડવાન્સ બુકિંગ કરીને આવો, જો વિથ ફેમિલી આવતા હોય તો. આશા રાખું દોસ્તો તમને વિડીયો પસંદ આવ્યો છે. અગર વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તાકી દોસ્તો તમને આવી નવી લોકેશનની માહિતી અમારી ચેનલ દ્વારા મળતી રહે.